નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં। હું છું વાળા ટીશા આપની સાથે। સમાચારોની શરૂઆત કરીએ તે પહેલા એક નજર આજની હેડલાઇન્સ પર। આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો। રાણાવાવ પંથકમાં અકસ્માત મામલે મૃતક બોલેરો ચાલક સામે ફરિયાદ। અકસ્માતમાં બોલેરો ચાલકનું મોત તો અન્ય 4 ઘાયલ। પોરબંદરમાં કરોડોનું ફુલેકું ફેરવનાર મહિલા સહિતના 2 રિમાન્ડ પર। ક્રેડિટ સોસાયટીના સંચાલક મહિલાની પોલીસે કરી હતી ધરપકડ। બડા પંથકમાં સેવા સેતુ અને લોકાર્પણના કાર્યક્રમો યોજાયા। કેન્દ્રીય મંત્રી સહિતના મહાનુભાવોની ખાસ ઉપસ્થિતિ। ઉપલેટામાં રોડ રસ્તા મામલે લોકોને પડી ભારે હાલાકી। સ્થાનિકોએ રસ્તા મામલે પાલિકા પ્રમુખને કરી ઉગ્ર રજૂઆત। પોરબંદર તાલુકાના ફટાણા ગામે તાલુકા કક્ષાનો સેવા સેતુ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં આસપાસના ગામોના લોકોને વિવિધ સરકારી યોજનાનો લાભ આપવામાં આવ્યો હતો। ફટાણા ગામે પ્રાથમિક શાળા ખાતે આજે સવારે 9 વાગ્યે તાલુકા કક્ષાનો સેવા સેતુનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં ફટાણા ઉપરાંત સોઢાણા, મજીવાણા, બગવદર, ખાંભોદર, નટવરનગર અને વાછોડા ગામના ગ્રામજનોને વિવિધ સરકારી સેવાનો લાભ આપવામાં આવ્યો હતો, જેમાં રાશન કાર્ડમાં નામ કમી કરવું અથવા નામ ઉમેરવું ઉપરાંત આધાર કાર્ડની કામગીરી અને પ્રધાનમંત્રી જીવન જ્યોતિ યોજના, જનધન યોજના સહિતની વિવિધ કામગીરી ગ્રામજનોને સ્થળ પર જ કરી આપવામાં આવી હતી। ઉપરાંત મેડિકલ કેમ્પમાં ENT નિષ્ણાંત, સ્કિન નિષ્ણાંત, ફિઝિશિયન, ગાયનેક, ઓર્થોપેડિક, પીડિયાટ્રિશિયન, જનરલ સર્જન, આંખના નિષ્ણાંત, દવાઓ, લેબોરેટરી, સાયકિયાટ્રિસ્ટ સહિતની સેવાઓનો ગ્રામજનોને લાભ મળ્યો હતો। ધીરુભાઈની માવત, ગુજરાત ન્યૂઝ, બગવદર। બડા પંથકના મજીવાણા ગામ ખાતે આજે PGVCL સબ ડિવિઝન કચેરીનું લોકાર્પણ કરાયું હતું, જેમાં ખાસ કરીને કેન્દ્રીય મંત્રી સહિતનાઓ ઉપસ્થિત રહ્યા હતા। પોરબંદર તાલુકાના મજીવાણા ગામ ખાતે PGVCL સબ ડિવિઝન કચેરીનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું। ગ્રામ્ય વિસ્તારના લોકોની વીજ સમસ્યાને ધ્યાનમાં રાખી અહીં સબ ડિવિઝન કચેરી શરૂ કરાઈ છે। पोरबंदर में हटाना जिला पंचायत सीट में सेवा सेतु कार्यक्रम में मुझे उपस्थित रहने का अवसर मिला। मुझे खुशी है कि राज्य के मुख्यमंत्री भूपेंद्र भाई पटेल जी ने राज्य में सेवा सेतु कार्यक्रम के द्वारा ग्रामीण क्षेत्र में जाके लोगों के अधिकार, लोगों को अपनी सुविधा का लाभ गांव में ही मिले, इसलिए समग्र प्रशासन गांव में जाते हैं। आज पटाना गांव में कुल मिला के 3000 से अधिक लोगों के काम का निकाल हुआ है। किसी को आधार कार्ड निकालना हो, बर्थ डेट का सर्टिफिकेट निकालना हो, अपनी लैंड का रजिस्ट्रेशन कराना हो, ऐसे 54 प्रकार के काम एक ही स्थान पर सरकार के सभी उपस्थित रहकर सोल्व करे, बहुत बड़ी बात है। इस कार्यक्रम के लिए, इस कार्यक्रम चलाने के लिए राज्य के मुख्यमंत्री को भी मैं अभिनंदन करता हूं और सभी लाभार्थियों को इस लाभ से अपने जीवन में उसका उपयोग भी होगा। बैंक को भी यहाँ उपस्थित थी, कई लाभार्थियों को बैंक से लोन का भी लाभ मिला है, वो अवश्य उसके आर्थिक जीवन में बदलाव लाएगा। इस कार्यक्रम को हार्दिक शुभकामनाएं। આ કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયા, આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ, ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયા અને પૂર્વ મંત્રી બાબુભાઈ બોખીરા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। ધીરુભાઈની માવત, ગુજરાત ન્યૂઝ, બગવદર। પશ્ચિમ બંગાળમાં રાષ્ટ્રપતિ શાસન લાવવાની માંગ થઈ રહી છે,
ત્યારે આ માંગ સાથે આજે પોરબંદર વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. પશ્ચિમ બંગાળમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવામાં આવે તેવી માંગ આજરોજ પોરબંદર વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા કરી કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે. જેમાં જણાવ્યું છે કે સંસદમાં પસાર થયેલ વકફ બોર્ડ બિલના વિરોધમાં પશ્ચિમ બંગાળમાં હિન્દુ ધર્મના મંદિરો અને હિન્દુ ધર્મના લોકોને ટાર્ગેટ કરી અત્યાચારો થઈ રહ્યા છે. ત્યાંની મમતા બેનર્જીની સરકાર આવા બનાવો રોકવામાં સદંતર નિષ્ફળ રહી છે. ત્યારે આખા ભારતભરમાં વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા વિરોધ પ્રદર્શન અને ધરણાનો કાર્યક્રમ અને કલેક્ટરના માધ્યમથી રાષ્ટ્રપતિને આવેદન આપવાનો કાર્યક્રમ કરવામાં આવેલો અને પશ્ચિમ બંગાળમાં રાષ્ટ્રપતિ શાસન લાદવામાં આવે અને હિન્દુ ધર્મના લોકો પર અત્યાચાર કરનાર લોકોને કડકમાં કડક સજા આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. જય શ્રી રામ. વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ પોરબંદર જિલ્લા માતૃશક્તિ અને દુર્ગા વાહિની સાથે અમે આવેદન દેવા માટે કલેક્ટર ઓફિસે આવ્યા છીએ કે પશ્ચિમ બંગાળની અંદર આ વિધર્મીઓ દ્વારા જે વકફ બોર્ડના કાયદાનો વિરોધ કરે છે તો એના જે વિરોધ કરે છે એ વિરોધની અંદર હિન્દુ સમાજને અને હિન્દુ સમાજના ભાઈઓ અને બહેનોને એ હેરાન પરેશાન કરે છે, એની ઉપર અત્યાચારો કરે છે. તો એના વિરોધમાં અમે માનનીય કલેક્ટર સાહેબને એ આવેદન દેવા માટે આવ્યા છીએ. તો ખાસ કલેક્ટર સાહેબને અમે વિનંતી કરી છે કે માનનીય મહામુહિમ શ્રી રાષ્ટ્રપતિ એ બંગાળની અંદર રાષ્ટ્રપતિ શાસન લાગુ કરે, જેના કારણે હિન્દુઓ એ પોતાને અસુરક્ષિત ન મહેસૂસ કરે. જય શ્રી રામ. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં પોરબંદર વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના ટુકડા મ્યાણી ગામે માનસિક બીમારીથી પીડાતા મહિલા અકસ્માતે કૂવામાં પડી જતા તેમનું મોત થયું હતું. આ ઘટના બાદ મહિલાના મૃતદેહને પોરબંદરની ભાવસીજી સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. પોરબંદરના ટુકડા મ્યાણી ગામે રહેતા ભીનીબેન પરબતભાઈ ઉડેદરા નામના વૃદ્ધ મહિલા છેલ્લા ઘણા વર્ષથી માનસિક બીમારીથી પીડાઈ રહ્યા હતા. ત્યારે આ મહિલા તેમના રહેણાંક સ્થળ નજીક આવેલ કૂવામાં અકસ્માતે પડી જતા પાણીમાં ડૂબી ગયા હતા, જેના કારણે તેમનું મોત થયું હતું. આ ઘટના બાદ મહિલાના મૃતદેહને પોરબંદરની ભાવસીજી સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આ ઘટના બાદ પોલીસે પણ આગળની કાર્યવાહી હાથ ધરી હતી. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. માધવપુર ગામ નજીક બે બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બાઇકમાં સવાર એક યુવાનને ઈજા પહોંચતા તેમને સારવાર માટે પોરબંદરની ભાવસીજી સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. પોરબંદરના ટુકડા ગામે રહેતા ભાવેશભાઈ જયંતિભાઈ સોલંકી નામના યુવાન સહિત બે સભ્યો બાઇક મારફતે માધવપુર ગામે જતા હતા. ત્યારે માધવપુર ગામ નજીક અન્ય એક બાઇક સાથે તેમના બાઇકનો અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બાઇકમાં સવાર ભાવેશભાઈ સોલંકીને ઈજા પહોંચતા તેમને સારવાર માટે પોરબંદરની ભાવસીજી સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરમાં પોલીસ વિભાગ દ્વારા લોક દરબારનું આયોજન કરાયું છે. તારીખ 22ના રોજ વ્યાજખોરીનું દૂષણ ડામવા આ લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું છે. પોરબંદરમાં પોલીસ દ્વારા વ્યાજખોરી અંગેના દૂષણને ડામવા તેમજ વ્યાજખોરો વિરુદ્ધની રાજ્ય સરકાર તેમજ જિલ્લા પોલીસની ઝુંબેશને લઈ અને જિલ્લા પોલીસ વડા ભગીરથસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ તારીખ 22ના રોજ સવારે 11 વાગ્યે પોલીસ હેડક્વાર્ટર ખાતે આવેલ ડીટીસી હોલ ખાતે લોક દરબારનું આયોજન કરાયું છે. જેમાં સરકાર દ્વારા નિયત કરેલા નાણાં ધીરધાર અધિનિયમ હેઠળ રજીસ્ટ્રેશન વગર વ્યાજે નાણાં આપનાર શખ્સો, સરકાર દ્વારા નિયત કરેલા ધારાધોરણ કરતા ઊંચા વ્યાજે રૂપિયા આપતા શખ્સો, વ્યાજે આપેલ રૂપિયાની પઠાણી ઉઘરાણી કરતા કે ધાક ધમકીઓ આપતા શખ્સો તેમજ વ્યાજે આપેલ રૂપિયાના બદલામાં જંગમ કે સ્થાવર મિલકત પચાવી પાડનાર કે મિલકત પચાવી પાડવાના પ્રયાસો કરનાર શખ્સો અંગે કોઈ પણ વ્યક્તિ માહિતી આપી શકશે તેમજ અન્ય કોઈ વ્યાજખોરીના પ્રશ્નો સંબંધેની રજૂઆત પણ કરી શકશે. આથી વ્યાજખોરીના દૂષણનો ભોગ બનેલા લોકોને નિર્ભયતાપૂર્વક આગળ આવી રજૂઆત કરવા પોલીસ દ્વારા અપીલ કરાઈ છે. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. રણવાવ તાલુકાના હનુમાનગઢ ગામ નજીક અકસ્માત સર્જાયો હતો. જેમાં બોલેરો ગાડી પલટી મારી જતા સર્જાયેલા અકસ્માતમાં એક યુવાનનું મોત થયું હતું તો અન્ય 4 લોકો ઘાયલ થયા હતા.
આ અકસ્માત મામલે પોરબંદરના ધરમપુર ગામે રહેતા દેવરાજ રૂડાભાઈ કોડિયાતરે નોંધાવેલી પોલીસ ફરિયાદ મુજબ તારીખ 17ના રોજ તેઓને તથા ગામમાં રહેતો મિત્ર અર્જન ડાયાભાઈ ચાવડા, ભરત ડાયાભાઈ મોરી, રાહુલ પરબતભાઈ મોરી અને હાજાભાઈ જીવાભાઈ મકવાણા મોડ પર ગામે આયોજિત રામાપીરના મંડપમાં જવાનું હોવાથી ગામના હક્કા ઘેલાભાઈ મકવાણાની બોલેરો કાર ભાડેથી બાંધી અને મોડ પર ગામ જવા માટે રાત્રિના 9 વાગે નીકળ્યા હતા. હક્કાભાઈની સાથે તેમનો પુત્ર સંદીપ પણ હતો. બોલેરો સાજણવાડા નેસથી થોડે આગળ મોડપુર બાજુ પહોંચ્યો ત્યારે હક્કાભાઈ વધારે સ્પીડમાં ચલાવતા હોવાથી રોડમાં અચાનક નીલગાય આવતા હક્કાભાઈએ બોલેરાના સ્ટેરિંગ પરથી કાબુ, આથી બોલેરો રોડની નીચે ઉતરી જતા પલટી મારી ગઈ હતી, જેમાં હક્કાભાઈનું મોત નીપજ્યું હતું તો અન્ય 4 લોકો ઘાયલ થતા સારવારમાં ખસેડાયા હતા. રાજુ કારાવદ્ર સાથે નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. રણવાવ રેલવે સ્ટેશન નજીક રેલવે ટ્રેક પાસેથી એક યુવાનનો મૃતદેહ મળી આવ્યો છે, જેમાં યુવાન પોરબંદર છાયાનો રહેવાસી છે અને તેમનું નામ હરીશસિંહ રખ્યા છે તેવું જાણવા મળે છે. ત્યારે આ યુવાનના મોત અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. ઉપલેટા નગરપાલિકાને રોડ રસ્તા અંગે રજૂઆત કરવામાં આવી છે. ઉપલેટાના ડગલીવાડીના લોકો દ્વારા નગરપાલિકાના પ્રમુખને રજૂઆત કરવામાં આવી હતી. ઉપલેટામાં ચાલી રહેલા ભૂગર્ભ ગટરના કામને કારણે લોકોની પરેશાની વેઠવી પડી રહી છે. જો ભૂગર્ભ ગટર થાય તે પહેલા રોડ રસ્તા નીચે ઉતારવામાં નહીં આવે તો લોકોના ઘરોમાં પાણી ઘૂસવાની શક્યતાઓ હોવાથી આ માંગ કરાઈ હતી. જય હિન્દ. હું ગોવિંદભાઈ મારું, એક્સ આર્મી મેન, ડગલીવાડી સ્વામિનારાયણ સોસાયટી ઉપલેટા તથા સ્વામિનારાયણ સોસાયટી ડગલીવાડી વિસ્તારના રહીશો અમારી સ્થાનિક સમસ્યાઓને લઈને આજે અમે પ્રમુખ શ્રી ઉપલેટા નગરપાલિકા વર્ષાબેન ગજેરાને મળ્યા અને અમારા મુખ્ય 4 મુદ્દા હતા તે વર્ષાબેનને અમે જણાવ્યા. તેમાંનો પહેલો મુદ્દો એ હતો કે અમારી સોસાયટીમાં ભૂગર્ભ ગટરનું કામ ચાલુ થાય તે પહેલાં અમારી સોસાયટીના રોડ રસ્તા નીચા ઉતારવામાં આવે, જેથી કરીને ચોમાસામાં વરસાદી પાણીથી થતી માણસોની નુકસાનીથી બચી શકે અને પાણીનો નિકાસ થઈ જાય. ચોમાસા દરમિયાન અમારા વિસ્તારમાં આવેલા ગરીબ લોકોના ઘરમાં વરસાદી પાણી ઘૂસી જાય છે અને તેને અપાર નુકસાન થાય છે. બીજો પ્રશ્ન અમારો એ હતો કે અમારી સોસાયટીમાં રોડ રસ્તા હજી કાચા છે, તો જે આપણે ગેસની પાઇપલાઇન નાખવામાં આવે તેની શરૂઆત વોર્ડ નંબર 7થી કરવામાં આવે તે બેનને નમ્ર વિનંતી કરવામાં આવે. ત્રીજો પ્રશ્ન અમારો એ હતો, અમારી સોસાયટી 1981-82થી બિનખેતી થયેલી છે અને ત્યાં રહેઠાણ વિસ્તાર આવેલો છે. આશરે 42 વર્ષ ઉપરનો સમય થઈ ગયો હોવા છતાં હજી સુધી અમારી સોસાયટીમાં પાકા રોડ રસ્તા નથી થયા. તેની બેનને કીધું નોંધ લઈ જરૂરી કાર્યવાહી કરવા માટે બેનને અરજી કરવામાં આવી છે. ચોથો પ્રશ્ન એ હતો, અમારી સોસાયટીમાં આવેલ સાર્વજનિક પ્લોટમાં સોસાયટીના સ્થાનિક રહીશો તથા માજી પ્રમુખ શ્રી દાનાભાઈ ચંદ્રવાડિયાની સહિયારી ભાગીદારીથી અમે જે સાર્વજનિક પ્લોટમાં શાંતિવન નામનો બગીચો બનાવ્યો છે તેને છેલ્લા 2-3 વર્ષથી અમારા યુવાનો મેન્ટેન કરે છે. તે હજી સુધી નગરપાલિકાના ચોપડે ચડેલો નથી, તો બેનને નમ્ર વિનંતી કરવામાં આવી કે તેને નગરપાલિકાના ચોપડે ચડાવવામાં આવે. બેન તરફથી અમને પોઝિટિવ રિપ્લાય મળ્યો છે. જય હિન્દ, જય ભારત. હાલ અહીં કાચા રસ્તા છે, ત્યાં સુધીમાં ગેસ લાઇન અને પાણીની લાઇન નાખવામાં આવે તેવી પણ રજૂઆત કરવામાં આવી છે. સરફરાજ કોડી, ગુજરાત ન્યૂઝ, ઉપલેટા. પોરબંદર જિલ્લાના પ્રભારી મંત્રીના અધ્યક્ષસ્થાને જિલ્લા આયોજન મંડળની બેઠક મળી હતી, જેમાં ₹370 લાખના 108 કામો મંજૂર કરવામાં આવ્યા હતા. પોરબંદર જિલ્લાના પ્રભારી અને પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળિયાના અધ્યક્ષસ્થાને પોરબંદર કલેક્ટર કચેરી ખાતે જિલ્લા આયોજન મંડળની બેઠક મળી હતી, જેમાં પોરબંદર જિલ્લામાં વર્ષ 2025-26ના 369.74 લાખના 108 કામોને મંજૂરી આપવામાં આવી હતી. આ મીટિંગમાં મંત્રી કુંવરજીભાઈ બાવળિયાએ જણાવ્યું હતું કે નવા મંજૂર થયેલા કામો સમયસર શરૂ થાય તે જરૂરી છે. આ માટે નકશા અંદાજ અને સૈદ્ધાંતિક વહીવટી મંજૂરીની કામગીરી માટે સમયસર સમીક્ષા કરવા અને તાલુકા કક્ષાએ પણ સમીક્ષા નિયમિત રીતે થાય તે માટે માર્ગદર્શન આપ્યું હતું. તેમજ અગાઉના વર્ષના અધૂરા અને પૂર્ણ ન થયેલા કામો સત્વરે પૂર્ણ કરવા તાકીદ કરી હતી. ધારાસભ્ય અર્જુનભાઈ મોટવાડિયાએ દરેક ગામોના કામો અને જરૂરિયાત મુજબ વિકાસલક્ષી કામો થાય તે માટે જરૂરી સૂચનો કર્યા હતા. તેઓએ સુજલામ સુફલામ અભિયાન અંતર્ગત તળાવોમાંથી ખેડૂતોને વિનામૂલ્યે માટી કાઢવાની મંજૂરીઓ સત્વરે આપી દેવા જણાવ્યું હતું. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ,
પોરબંદર। પોરબંદરમાં ક્રેડિટ સોસાયટીના 8 કરોડના કૌભાંડમાં મહિલા ડિરેક્ટર અને ફાઉન્ડર ડાયરેક્ટરની ધરપકડ કરી લેવાઈ છે। ત્યારબાદ બંનેને પોલીસે 10 દિવસના રિમાન્ડની માંગ સાથે કોર્ટમાં રજૂ કરતા કોર્ટે તેના 5 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે। પોરબંદરની વાડી પ્લોટ શાક માર્કેટમાં જલારામ ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટી નામની સહકારી મંડળીના મેનેજર સંજય વિનોદરાય દાવડા તેમજ ડાયરેક્ટર તરીકે તેમની પત્ની કે જેઓ ક્રીમન બ્યુટી પાર્લર પણ ચલાવતા હતા તે સપનાબેન હતા। 2014 પછી સંજય સપના તથા મદદગારી કરનાર તેમનો પુત્ર મનન ગુનાહિત કાવતરું રચી થાપણદારોને લુભામણી લાલચો આપી તેમની પાસેથી આશરે 8 કરોડ જેવી રકમ ઉઘરાવી હતી જે પરત ન કરી હતી, જેથી પોલીસે ત્રણેય વિરુદ્ધ ગુનો નોંધી સંજય તથા મનનની ધરપકડ કરી જેલ હવાલે કર્યા હતા। જ્યારે ગઈકાલે સપના પોરબંદર આવતા તેની પણ ધરપકડ કરાઈ હતી। ત્યારબાદ પોલીસે સોસાયટીના ફાઉન્ડર ડાયરેક્ટર મુંજાજી વેજાજી ઓડેદરાની પણ ધરપકડ કરી છે। પોલીસના જણાવ્યા મુજબ મુંજાજીની પણ સમગ્ર કૌભાંડમાં સ્પષ્ટ સંડોવણી છે, કારણ કે સંજય સપના અને મુંજાજીની સહીથી જ પૈસાનો વહીવટ બેંકમાં થતો હતો અને ટ્રાન્ઝેક્શનમાં મુંજાજીની પણ સહી છે, આથી તેની પણ ધરપકડ કરાઈ છે। ઓન પેપર 8 કરોડ રૂપિયાના કૌભાંડમાં 3 કરોડની લોન આપવામાં આવી છે, જેથી બાકીના 5 કરોડની રકમ ક્યાં ગઈ તે અંગે ઊંડાણપૂર્વક તપાસ જરૂરી બની છે। આથી આગામી સમયમાં CID ક્રાઇમ દ્વારા ઓડિટરની નિમણૂક કરી ઓડિટ કરાવવામાં આવશે અને એકાદ માસમાં તેનો રિપોર્ટ આવ્યા બાદ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેવું પોલીસે જણાવ્યું છે। જલારામ ક્રેડિટ સોસાયટીના ડાયરેક્ટર સપના દાવડા અને મુંજાજી ઓડેદરાની ધરપકડ બાદ પોલીસે બંનેને મોડી સાંજે 10 દિવસના રિમાન્ડની માંગ સાથે કોર્ટમાં રજૂ કરતા કોર્ટે તેના 5 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે। રિમાન્ડ દરમિયાન સપનાને અત્યાર સુધી કોણે આશરો આપ્યો છે તેમજ આ કૌભાંડમાં અન્ય કોની સંડોવણી છે તેમજ કૌભાંડના નાણાંનું શું કર્યું છે તે સહિતની વિગતો સામે આવે તેવી આશા પોલીસ રાખી રહી છે। ઉલ્લેખનીય છે કે ક્રેડિટ સોસાયટીનું સંચાલક સંજય દિવાળી પૂર્વે કરોડોની ઉચાપાત કરી પરિવાર સાથે નાસી ગયા બાદ સોસાયટીના અન્ય ડિરેક્ટરોમાં અને ખાતેદારોમાં દોડધામ મચી હતી અને સોસાયટીની ઓફિસ ખાતે રોકાણકારો ધક્કા ખાવા લાગતા અન્ય ડિરેક્ટરો દ્વારા આરોપી મુંજાજીની જ સોસાયટીના કામચલાઉ પ્રમુખ તરીકે નિમણૂક કરાઈ હતી અને તેની હાજરીમાં જ જિલ્લા રજિસ્ટ્રાર દ્વારા ઓફિસનું પંચનામું કરી સીલ કરાઈ હતી અને ત્યારબાદ તેઓ જ સોસાયટીનો વહીવટ સંભાળતા હતા। હવે તેની જ કૌભાંડમાં સ્પષ્ટ સંડોવણી ખુલતા અને ધરપકડ થતા ખાતેદારોમાં પણ ભારે ચકચાર મચી છે। નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર। પોરબંદરમાં સરકારી નોકરી અપાવી દેવાની લાલચ આપી 3 લોકો સાથે છેતરપિંડીની ઘટના બની છે, જેમાં માતા પુત્ર સહિત 3 શખ્સોએ 8.5 લાખ રૂપિયાની છેતરપિંડી કરી હોવાની ફરિયાદ નોંધાતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। પોરબંદરના છાયા ચોકીથી નિરમા ફેક્ટરી તરફ જતા 3 માળિયા ખાતે રહેતા હંસાબેન ઉમેશભાઈ વાંદરિયાએ નોંધાવેલ પોલીસ ફરિયાદ મુજબ તેઓ મચ્છીનો વેપાર કરે છે અને 2 વર્ષ પહેલા છાયાના ભીમરાવ ચોકમાં રહેતા કમલેશ કારાસિંગ રખિયા અવારનવાર મચ્છી લેવા આવતો હોવાથી ઓળખાણ થઈ હતી। ત્યારે કમલેશે તેઓને કોઈને સરકારી નોકરી જોઈતી હોય તો કહેવા જણાવ્યું હતું અને તેના જાણીતા અસ્મિતાબેન ભરતભાઈ જોશી નોકરી અપાવતા હોવાનું પણ જણાવ્યું હતું। આથી હંસાબેનના ભાભીના બહેનના પુત્ર કૃપેશ વિપુલભાઈ લોઢારીને નોકરી કરવી હોવાનું જણાવતા કમલેશે રેલવેના પાર્સલના આપ-લે કરવા માટે સુપરવાઇઝર તરીકેની નોકરી અપાવવાની વાત કરી અને તેને જૂનાગઢ ખાતે અસ્મિતાબેન ભરત જોશી પાસે લઈ ગયો હતો અને રૂપિયા 1,50,000 તેમજ જરૂરી ડોક્યુમેન્ટ કમલેશના કહેવા મુજબ અસ્મિતાને આપી દીધા હતા। ત્યારબાદ હંસાબેનનો ગાંધીનગર રક્ષા યુનિવર્સિટી ખાતે અભ્યાસ કરતો કશ્યપ નામનો પુત્ર વેકેશન હોવાથી પોરબંદર આવતા તેને પણ કોસ્ટગાર્ડની નોકરીની ઈચ્છા હોવાથી કમલેશે તેને પણ 2 લાખમાં નોકરીનો વાયદો કર્યો હતો, પરંતુ આટલી રકમ હંસાબેન પાસે ન હોવાથી 1,30,000ની વ્યવસ્થા કરી આપવા જણાવ્યું હતું। આથી કમલેશ કશ્યપને લઈને અને વીરપુર ગયો હતો, જ્યાં મોઢા પર માસ્ક પહેરેલ શખ્સ કે જેનું નામ રોયલ પરમાર જણાવ્યું હતું તેને 1,30,000 રોકડા આપ્યા હતા અને નોકરીનો ઓર્ડર થોડા દિવસમાં આવશે તેવું જણાવ્યું હતું,
પરંતુ ઘણા દિવસો વીતી જવા છતાં નોકરીનો ઓર્ડર ન આવતા કમલેશને પૂછતા તેને બહાનું કાઢી અને વધુ 70,000 પડાવ્યા હતા. ત્યારબાદ પણ નોકરીનો ઓર્ડર આવ્યો ન હતો. ઉપરાંત કૃપેશનો પણ 2.5 લાખ રૂપિયા કટકે આપ્યા હોવા છતાં રેલવેની નોકરીનો ઓર્ડર આવ્યો ન હતો. આથી તેઓએ કમલેશભાઈને મળતા, હું અનુસૂચિત જાતિનો માણસ છું, એટલે જો તું હવે મને ફોન કરીશ કે પૈસાની માંગણી કરીશ તો એટ્રોસિટીના ખોટા કેસમાં ફસાવી દઈશ તેવી ધમકી આપી હતી. ત્યારબાદ હંસાબેને તપાસ કરતા એવું જાણવા મળ્યું હતું કે તેઓ જ્યાં રહે છે તેની પાછળ શિક્ષક કોલોનીમાં રહેતા જગદેવભાઈ માવજીભાઈ મસાણીના પુત્ર અને પુત્રીને નોકરી અપાવવાના બહાને 1 લાખ રૂપિયા તથા મુન્દ્રા કચ્છના સમાઘોગા ગામે રહેતા ભાવિન શૈલેષ મકવાણાને પણ નોકરી અપાવવાના બહાને 3 લાખ રૂપિયા આપવા છતાં કમલેશે નોકરી અપાવી ન હોવાનું જાણવા મળ્યું હતું. આથી છેતરપિંડીનો ભોગ બનેલાઓએ તપાસ કરતા એવું જાણવા મળ્યું હતું કે કમલેશ જેને જૂનાગઢ મળવા લઈ ગયો હતો તે અસ્મિતા ભરત જોશી પોરબંદરના છાયા વિસ્તારમાં જ રહે છે અને વીરપુર જેને મળવા લઈ ગયો હતો તે રોયલ પરમારનું સાચું નામ ઓમ ભરત જોશી છે અને તે અસ્મિતાનો જ પુત્ર છે. આથી કમલેશ, અસ્મિતા અને ઓમ સામે ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. આ ત્રિપુટીએ અગાઉ પણ અનેક લોકો સાથે સરકારી નોકરીના નામે છેતરપિંડી કરી હોવાનું જાણવા મળે છે. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. જેતપુરમાંથી 500ના દરની 12 નકલી નોટો સાથે 3 શખ્સો ઝડપાયા છે, જેમાં રેકેટ લગભગ 6 માસથી ચાલતું હોવાનું આરોપીઓની રિમાન્ડ દરમિયાન સામે આવ્યું છે. આ પ્રકરણમાં ઝડપાયેલા શખ્સો આંગણિયા પેઢીમાં આંગણીયું કરવા જતા જેમાં 500ના દરના બંડલમાં વચ્ચે બનાવટી નોટો મૂકી રાખી દેતા હોવાનો ખુલાસો થયો છે. આ શખ્સો 500ના દરના બંડલમાં નકલી નોટો રાખી અને અન્ય શહેરમાં આંગણીયું કરતા હોવાની વિગત સામે આવી છે, જેમાં આંગણિયા પેઢીએ અન્ય વ્યક્તિને આંગણીયું કરતા બનાવટી નોટોનો ભાંડો ફૂટ્યો હતો. ત્યારે સિટી પોલીસે 12 બનાવટી ચલણી નોટો, મોબાઈલ, મોપેડ સહિત મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલીસે 3 આરોપીની ધરપકડ કરી નકલી નોટો કઈ રીતે બનાવતા તે દેશમાં તપાસ શરૂ કરી હતી, જેમાં આરોપીઓની રિમાન્ડ દરમિયાન પૂછપરછમાં ખુલાસો થયો હતો કે આ શખ્સો 5 થી 6 મહિના થયા નકલી નોટોનું રેકેટ ચલાવતા હતા. આરોપીઓ જૂનાગઢના સુખપુર ગામે કારખાનામાં નકલી નોટો છાપતા હોવાનો ખુલાસો પણ થયો હતો. બનાવટી ભારતીય ચલણી નોટોનું રેકેટ ચલાવતો, આખું રેકેટ કોના દ્વારા ચલાવવામાં આવતું હતું અને કઈ રીતે ચાલતું હતું? જેતપુર શહેરમાં જેતપુર શહેર પીઆઈ શ્રી પરમાર તેમજ તેમની ટીમને એક બાતમી મળેલ કે જેતપુર શહેરમાં એક આંગડિયા પેઢીમાં એક ઈસમ જે નોટના બંડલ લઈને આવવાનો છે તેમાં અમુક ચલણી નોટ છે એ ગેરકાયદેસર છે. એટલે આ આખું રેકેટ છે એ ભારતીય જે અર્થતંત્ર છે તેને નુકસાનકારક હોય એટલે તાત્કાલિક તેમાં જઈ અને રેડ કરેલ અને રેડ દરમિયાન 1 લાખ રૂપિયા કબજે કરવામાં આવેલ અને 1 લાખ રૂપિયામાં એક નોટ, એક બંડલ 50,000નું છે, એમાં 6 નોટ, એમ ટોટલ 12 નોટ ડુપ્લિકેટ જણાયેલ હતી. આ નોટનું પૃથ્થકરણ કરવા માટે બેંકના અધિકારી તેમજ FSL અધિકારીને બોલાવી અને પ્રાઇમરી તેમની પેલી જોતા ડુપ્લિકેટ જણાયેલ. આ આખું રેકેટ છે એ જૂનાગઢનો ઈસમ છે પ્રજ્ઞેશ તે ચલાવતો હતો અને તેમના વતી રવિ કરીને આરોપી છે એ અહીંયા નોટોનું જે બંડલ છે એ અહીંયા આંગડિયામાં આપી અને એનું રોકડમાં રૂપાંતર જૂનાગઢ ખાતે લઈ અને કરતો હતો. અને અન્ય એક આરોપી છે મિત કિરણભાઈ અંટાળા, એ પણ આની સાથે સંડોવાયેલાનું અત્યાર સુધીમાં માલુમ પડેલ છે. લોકો કઈ રીતે જે ડુપ્લિકેટ નોટો છે તે માર્કેટમાં ત્યારબદલી કઈ રીતે કરતા હતા? એ લોકો જે 50,000ના બંડલમાં જે 100 નોટ હોય એ સિરિયલ નંબર પ્રમાણે સિરિયલ નંબર પ્રમાણેની નોટ લઈ અને વચ્ચે એમાં 6 કે 8 નોટ એક બંડલમાં નાખી અને એ લોકો સિરિયલ પ્રમાણે જ અંદર રાખી દેતા હતા. એટલે આખું બંડલ છે એ એમને ચાલ્યું જાય અને બજારમાં જે નકલી નોટો ફરતી થાય તેવો તેનો ઉદ્દેશ્ય હતો એવું અત્યારે પ્રાથમિક દ્રષ્ટિએ જણાય છે. અત્યારે જે પોલીસે કબજે કરેલ છે એમાં 12 નોટો નકલી જણાયેલ છે અને એના આધારે ગુનો દાખલ કરવામાં આવે છે. બાતમી એ રીતની જ હતી કે આંગડિયા પેઢીમાં એ લોકો આખી જે સિરિયલ નંબર પ્રમાણેની નોટ હોય એમાં વચ્ચે આ લોકો આ ડુપ્લિકેટ નોટ ઘુસાડી અને એમને રોકડમાં જૂનાગઢ ખાતે રૂપાંતર કરતા હતા. એટલે જે એની ડુપ્લિકેટ નોટ છે એનો ચાલી જાય અને એને રોકડમાં ઓરિજિનલ નોટ મળી જાય અને પછી ડુપ્લિકેટ નોટ છે એ બજારમાં ફરતી થાય.
અત્યારે પ્રાથમિક ઇન્ટ્રોગેશન પ્રમાણે રિમાન્ડ દરમિયાન જે આરોપી પાસેથી પ્રિન્ટર, A4 સાઇઝના કાગળો અલગ અલગ પ્રકારના અને એમાં જે ઇંક વપરાય છે એ પણ 6 જાતની ઇંક પોલીસે જુનાગઢ એમના મામા જે પ્રજ્ઞેશ છે આરોપી, એમના મામાના કારખાને એણે રાખેલ હતું ત્યાંથી કબજે કરેલ છે. અને પ્રાથમિક ઇન્ટ્રોગેશન દરમિયાન એની પાસે પ્રિન્ટર 6 મહિનાથી છે તેવું જણાવે છે અને પ્રિન્ટર અને વધુ મુદ્દામાલ અત્યારે પોલીસે કબજે કરવામાં આવે છે. એમની પાસે પ્રિન્ટર છે તે કબજે કરવાનું એટલે એ લોકો જાતે જ આ નોટો છે તે છાપતા હતા એવું કંઈ પૂછપરછ? હા, અત્યારે જે હજી આરોપી છે એ 21 તારીખ સુધી રિમાન્ડ ઉપર છે અને એમની પ્રાથમિક પૂછપરછ ચાલુ છે. વધુ વિગત હજી તપાસાઈ રહી છે. આરોપીઓ પાસેથી પોલીસે નોટો છાપવાનું પ્રિન્ટર મશીન અને કાગળો સહિત સાહિત્ય કબજે કર્યું છે. તો હાલ આરોપીઓ 21 તારીખ સુધીના રિમાન્ડ ઉપર છે અને હજુ વધુ પૂછપરછ કરાઈ રહી છે. વિમલ સુંદરવા, ગુજરાત ન્યૂઝ, જેતપુર. માધોપુરમાં એક શખ્સ વિદેશી દારૂ સાથે ઝડપાયો છે, જેમાં પોલીસે જાહેરમાં વિદેશી દારૂની બોટલ લઈને ફરી રહેલા બાલુ હરજીભુવા નામના શખ્સને વિદેશી દારૂની બોટલ સાથે ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. રણવાવના ગોપાલપરા વિસ્તારમાંથી પણ એક શખ્સ દેશી દારૂ સાથે ઝડપાયો છે, જેમાં પોલીસે મોકર ગામના નિલેશ હરજી લગધીર નામના શખ્સને દેશી દારૂ સાથે ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. જોતા જોતા ફરી એક નજર આજની હેડલાઇન્સ પર. આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો. રણાવાવ પંથકમાં અકસ્માત મામલે મૃતક બોલેરો ચાલક સામે ફરિયાદ. અકસ્માતમાં બોલેરો ચાલકનું મોત તો અન્ય 4 ઘાયલ. પોરબંદરમાં કરોડોનું ફુલેકું ફેરવનાર મહિલા સહિતના 2 રિમાન્ડ પર. ક્રેડિટ સોસાયટીના સંચાલક મહિલાની પોલીસે કરી હતી ધરપકડ. બડા પંથકમાં સેવા સેતુ અને લોકાર્પણના કાર્યક્રમો યોજાયા. કેન્દ્રીય મંત્રી સહિતના મહાનુભાવોની ખાસ ઉપસ્થિતિ. ઉપલેટામાં રોડ રસ્તા મામલે લોકોને પડી ભારે હાલાકી. સ્થાનિકોએ રસ્તા મામલે પાલિકા પ્રમુખને કરી ઉગ્ર રજૂઆત. ફરી મળીશું આવતીકાલે આ જ સમયે નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.